હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 વિષય છે ગુજરાતી। મિત્રો પ્રથમ પરીક્ષાનું સરસ મજાનું પેપર સોલ્યુશન કરવાના છીએ, જે તમને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતું હોય છે મિત્રો। જેની અંદર 3 કલાકનો સમય રહેશે ને 80 ગુણનું પેપર રહેશે। સંપૂર્ણ મિત્રો સરસ મજાનું તમામ વિભાગનું સોલ્યુશન કરીશું। ઉપરાંત તમામ વિષયના સોલ્યુશનની લિંક તમારે જે છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો જોઈએ વિભાગ એ થી। વિભાગ એની અંદર મિત્રો સૌપ્રથમ જોડકા છે, જેની અંદર આપણે જોઈએ સૌપ્રથમ છે ચોપડાની ઇન્દ્રજાળ। અહીં મેં જવાબ લખી લીધા છે। ચોપડાની ઇન્દ્રજાળ તો મિત્રો સામે આવશે ચંદ્રકાંત પંડ્યા। ભૂલી ગયા પછી તો આવશે રઘુવીર ચૌધરી। છત્રી તો રતિલાલ બોરીસાગર અને વાયરલ ઇન્ફેક્શન તો આવશે ગુણવંત શાહ। ત્યારબાદ આગળ વધીશું, જેની અંદર આપણે ખાલી જગ્યા આપેલી છે। 5મા નંબરે છે અંકિત નંદાના પુત્રનું નામ તો યશ છે। 6 નૈસર્ગિક સૌંદર્ય પાછળ ખાલી જગ્યા પાગલ હતો તો આવશે નરેન। 7 ભર્યો ખાલી જગ્યા અને તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે તો આવશે પ્રેમાળ પરિવાર। 8 આવા દોષિત ખાલી જગ્યાની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું તો જવાબ આવશે દરિદ્ર નારાયણ। ત્યારબાદ આગળ છે પ્રશ્ન 9 દુકાનદારે લેખકને કઈ સલાહ આપી તો દુકાનદારે લેખકને કહ્યું કે છત્રી તેની પાસે ટકી એવો ઉપાય શોધી કાઢવો। પ્રશ્ન 10 ગિરિમાળ ધોધ કઈ નદી પરથી પડતો હતો? ગિરિમાળ ધોધ ગીરા નદી પરથી પડતો હતો। ત્યારબાદ મિત્રો આગળ 3-4 વાક્યોમાં કોઈ પણ 2 લખવાના થશે। 11મો પ્રશ્ન છે હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો। જવાબ તો કે હવે અમેરિકા ક્યારે જશો એવા નીનાબહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા। એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું। હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો। પ્રશ્ન 12 મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેને શો પ્રતિભાવ આપ્યો? ઉત્તર તો કે નરેન કવિ પણ હતો। સલોની અને નરેન મામા ફૂઈના ભાઈ બહેન હતા, તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા। સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેને વધુ સ્પષ્ટતા અને શ્રદ્ધા સાથે કહ્યું, ના, સલોની પર કવિતા નહોતો લખતો, એને જ કવિતા માનતો હતો। પ્રશ્ન 13 છે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? ઉત્તર તો કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી। એ માટે તેમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું। વરસાદના પાણી કારણે ભૂંસાઈ ન જાય એ માટે વિગતો પાકા રંગથી લખાવી। આગળ જોઈએ 10-12 વાક્યોમાં છે, કોઈ પણ 2 જવાબ લખવાના રહેશે। 14મો પ્રશ્ન છે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં લખો। ઉત્તર તો કે સર્જક શ્રી ગુણવંત શાહે આ નિબંધોમાં સમાજને ઉપયોગી અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે કેટલીક વિચારપ્રેરક વાતો કરી છે, જેમાં વ્યક્તિ સ્વચ્છ અને તાજો ખોરાક હંમેશા લેવો જોઈએ, વાસીને દુર્ગંધ મારતો ખોરાક તબિયત બગાડે છે, શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેવી રીતે ખાવું તેની યોગ્ય સમજ દરેક વ્યક્તિમાં હોવી જોઈએ, દરેક માણસ વ્યસનથી દૂર રહેવું જોઈએ, પાન, માવો, ગુટખા, સિગારેટ, દારૂ જેવા માદક દ્રવ્યો ઝેર સમાન છે અને માણસમાં અકાળે વૃદ્ધત્વ લાવી આપે છે, તેનો ત્યાગ કરવો જોઈએ, માણસ પોતે જે વિસ્તારમાં રહે છે તેની આજુબાજુ વાતાવરણ તંદુરસ્ત રાખવું જોઈએ, ત્યાં ગંદકી ન કરવી જોઈએ, ગંદકીથી બીમારી આવતી હોય છે એટલે ત્યાં ગંદકી ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ, ખોરાક લીધા બાદ અમુક સમય સુધી હલનચલન કરવો જોઈએ, લાંબો સમય બેઠાડવું જીવન અને રોગને નિયંત્રણ આપે છે, રોજિંદા જીવન મારા દોસ્તો આ વિડીયો નીચે જોશો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનો છે અને ત્યારબાદ કોમેન્ટનો ઓપ્શન આ રીતે સ્વાઇપ કરશો તો હાઇપનો ઓપ્શન આવશે, તે પર સિમ્પલી એક વખત ક્લિક કરશો તો જોવા મળશે નવું જ નજરાણું। ક્લિક કર્યા બાદ આ રીતના તમે જોવા મળશે અને આપણે જે છે હાઇપના પોઈન્ટ્સ છે એ ઉપર એક વખત મિત્રો સિમ્પલી ક્લિક આપી દેવાનો છે। અને પ્રાણાયામ પણ મહત્વનું આપવું જોઈએ। કુટુંબમાં પારિવારિક પ્રેમ, લાગણીના સંબંધો જળવા તેવા સુચારુ પ્રયત્નો કરવા જોઈએ। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 15મો રાતના સમયે ખીણને રસ્તે જતા લેખક શા માટે સ્તબ્ધ થઈ જાય છે? તો કે રાતના સમયે ખીણના રસ્તે ચારે બાજુ આગિયા ઉડતા હતા। આ આગિયાઓએ જાણે શાકના ઝાડને રાતોરાત શણગાર લીધા હતા। ઉપર આકાશ તારા ખચિત અને નીચે આગિયાની ઉડાઉડ,
કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિમાં જણાવ્યા પ્રમાણે કેવળ સ્થાનનો જ ફરક હતો. મૂળમાં તો અજવાળું હતું, શિખર તારલાઓથી શોભતું હતું ને તળિયામાં આગિયા ચમચમતા હતા. અહીં તહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપ્યું હોય એવું એ દ્રશ્ય હતું. લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે. પ્રશ્ન 16 છે. ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? તો કે જેવલાને ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એક જ થેલી માંગી ત્યારે જેવલાએ કહ્યું, બોડીને તાવળી કાકી કેવી. આ શબ્દો સાંભળી લેખકે તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જેવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે. એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જેવલાએ ત્યાં તેનો શીરો જમતા હતા ત્યારે તે નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીને જોતા હતા. એ દ્રશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જેવલાના છોકરાના મોંમાંથી કોળીઓ પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તે 2 થેલી ભરીને શાકભાજી લેવા આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જેવલાના પાસેથી જાણી લીધું કે તે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા. અંતે જેવલાની કરુણ દશાથી દ્રવ્ય થયેલા લેખકે રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી અને તેને લેણામાંથી મુક્ત કર્યો. ત્યારબાદ આગળ વિભાગ બી જોડકા છે, જેની અંદર જોઈએ પદ્યકૃતિ અને તેમના લેખક. તો પહેલો છે વૈષ્ણવજન, તો આવશે નરસિંહ મહેતા. સિલવંત સાધુને ગંગા સતી દીકરી અશોક ચાવડા, તેમનું ટૂંક નામ છે અથવા ઉપનામ છે બેદિલ. હું એવો ગુજરાતી, તો આવશે વિનોદ જોશી. આગળ ખાલી જગ્યાઓ. ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાર્યા રે, તો આવશે દર્શન કરતા. 6 નંબરે જોઈએ સદાય ભજનનો ખાલી જગ્યા, તો વ્યાપાર. રાતરાણી ખાલી જગ્યાથી હોય છે, તો રાતરાણી ઝાકળથી હોય છે. 8 કવિને ખાલી જગ્યાની ભ્રમણા થાય છે, તો કવિને માતાની ભ્રમણા થાય છે. આગળ જોઈશું 9મો પ્રશ્ન છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. પ્રશ્ન 10. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે? કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગામાં મળશે. આગળ 3-4 વાક્યોમાં કોઈ પણ 2 પ્રશ્નો લખવાના થશે. 11મો પ્રશ્ન. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? તો કે ગંગા સતી પાનબાઈને એવા વ્યક્તિની સંગત કરવાનું કહે છે કે જે સંતને મન, વચન અને વાણીમાં એકરૂપતા જોવા મળે અને જે આનંદમાં રહેતા હોય અને તેમની ચિત્તની વૃત્તિ હંમેશા પરમાત્મામાં લીન હોય, તેઓ ભજનમાં વ્યસ્ત રહેતા હોય. પ્રશ્ન 12. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? તમારા શબ્દોમાં લખો. તો કે દીકરી પારકું ધન નથી, એ પારકી થાપણ નથી. દીકરી તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી ત્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય. તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી 2 કુળને ઉજાળે એવો એનો ઉછેર કરવો જોઈએ. પ્રશ્ન 13. જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? તો કે કૃષ્ણના તે ચંદ્રના કિરણનો તેજ જળમાં રેલાઈ રહ્યું છે અને પાતાળમાં હરિહર દેખાય છે. આગળ 10-12 વાક્યોમાં ઉત્તર છે. કોઈ પણ 2 પ્રશ્નો લખવાના થશે. 14મો પ્રશ્ન છે. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખી ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. જોઈએ તો કે પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગણના કરનાર ને પ્રભુ આગળ અંગની ફરિયાદ તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે, એ જ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવજન છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અને અભિમાન કરતો નથી. પ્રશ્ન 15. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે? તો કોઈ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. તો
તો કે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ સરોવરની મહીસાગરના પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. તેના શ્વાસમાં રત્નાકાર ધબકાય છે. આજ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આજ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે. અહીં શ્વેત તેજનો ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે. આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાય છે અને ભગવાધારી સંતો ધ્યાન કરે છે. મીરા કરતા લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાય છે. આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. એમાં ગાંધીજીના મૌન અને સરદારની એક હકનો જબરો પ્રભાવ હતો. આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમને પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારથી તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરે છે. એ ભૂમિના પોતે સંતાન છે, એનું ગૌરવ કવિ અનુભવે છે. પ્રશ્ન 16. કવિ કલાપી શિકારીને કઈ શિખામણ આપે છે? ઉત્તર તો કે કવિ શિકારીને શિખામણ આપે છે કે તું સંહાર કરવાનું છોડી દે. પક્ષીઓનો શિકાર કરવાની ક્રૂરતા તને શોભતી નથી. આ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષ વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય સમાયેલો છે. એમાં તરફ ક્રૂર દ્રષ્ટિ રાખવી એ તને શોભતું નથી. પક્ષીનો શિકાર કરવાથી તને કેવળ તેનું મૃત શરીર મળશે. ત્યારે એના સૌંદર્યને પામવું હોય તો ક્યાંક છુપાઈને એના મધુર ગીત સાંભળ. એનાથી પક્ષી તેના પ્રભુ પાસે તારા હૈયામાં વાસ કરશે. સૌંદર્યને વેડફી દેવાથી તેની સુંદરતા નાશ પામે છે. સૌંદર્ય માણવું હોય તો સૌંદર્ય પામવા માટેની દ્રષ્ટિ કેળવ. સૌંદર્ય માણવું એ પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પ્રભુનો આનંદ માણી શકાય છે. આ વિશ્વમાં ચારે બાજુ આદ્રતા છવાયેલી છે. એમાં આપણે પણ સાથ આપીએ તો એમાં ઘણું જ ભલું છે. મિત્રો, બીજી વાત કે આ જે પેપર આપણે અત્યારે સોલ્વ કરી રહ્યા છે એને જો PDF જોઈએ છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાં લિંકના આધારે મેળવી શકશો. ત્યાં તમામ પ્રકારની છે મિત્રો આની PDFની લિંક ઉપરાંત વિડીયોની લિંક પણ ઉપલબ્ધ છે. જોઈએ વિભાગ સી. વિભાગ સીની અંદર જોઈશું જોડણી. પ્રકૃતિ તો આ રીતે લખાશે. કૈલાસ તો આ રીતે લખાશે. ત્યારબાદ સાજી સંધિ લખો. પર પ્લસ ઉપકર તો પરોપકાર. સમાસ ઓળખાવો. પાચન શક્તિ તો મધ્યમલોપી સમાસ. ત્યારબાદ આગળ જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. કેસ તો વાળ અને બીજા નંબરે કેસ છે એ મુકંદમો. ત્યારબાદ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. તો તેમાં સંધ્યા રમે છે, ક્ષિતિજે ઉમેંગે તો એ સજીવારોપણ અલંકાર થશે. પ્રત્યય ઓળખાવો. વિનમ્ર તો પૂર્વ પ્રત્યય લાગે છે વી. ત્યારબાદ સામાર્થ્ય શબ્દ ખોભણ તો ગુફા, હાર તો પરાજય. સંજ્ઞાના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને લખવાનો થશે. માંગણી તો ક્રિયાવાચક વિશેષણ થશે, ક્રિયાવાચક સંજ્ઞા થશે. આગળ છે રૂઢિપ્રયોગનો અર્થ. કપાળેલ કાણું હોવું તો કમ ભાગી કે કમ નસીબ હોવું. ત્યારબાદ કહેવતનો અર્થ. એકવાર કડવો અનુભવ થયા પછી ભય ન હોય ત્યાં પણ તો ભય દેખાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વહેતા પાણીમાં થતું કુંડાળ તો વમળ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. પરહિત તો સ્વહિત. કર્તરીને કર્મણી. નીચેના વાક્યને કર્તરીમાં ફેરવો. જયવંતી શેઠાણી દ્વારા હાલરડું ઉપાડાયું તો જયવંતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. તળપદા શબ્દોને શિષ્ટ રૂપ આપો. આલવું તો આપવું. ધ્વનિ કટકો છૂટા પાડો. સ્પર્ધસ તો મિત્રો જેનો આપણે ધ્વનિ કટકો આ રીતે છૂટા પાડી શકાય, તમે જોઈ લેશો. ત્યારબાદ આગળ છે વાક્યને પ્રેરક અથવા ભાવે બનાવો. તો કહ્યું છે પ્રેરક બનાવો. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા તો જવાબ થશે શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. છંદ ઓળખાવો. મને શિશુ તણી ગમે, સરળ સૃષ્ટિ સ્નેહે ભરી તો આવશે પૃથ્વી. છંદનું બંધારણ જણાવો. મભન તત ગાગા તો મંદાક્રાંતા છંદ થશે. આગળ છે મિત્રો વિભાગ ડી, જેની અંદર આપણે અર્થ વિસ્તાર કરવાનો છે. જે છંદ પામે પૂર્ણતા તે ન કદી ભૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરી ઘટ છલકાય. તો આનો મિત્રો અર્થ વિસ્તાર કરવાનો થશે. અને એ મિત્રો PDF અવેલેબલ છે તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો.
ત્યારબાદ આગળ મિત્રો એક અહેવાલ પણ પૂછાશે, તો અહીં છે રક્તદાન શિબિરનો અહેવાલ તમારે 100 શબ્દોમાં લખવાનો થશે। ત્યારબાદ સંક્ષેપીકરણ હશે, એક ફકરો આપેલો હશે એને 1/3 ભાગમાં કન્વર્ટ કરી અને તેનું શીર્ષક આપવાનું થશે। ત્યારબાદ મિત્રો નિબંધ હશે 8 ગુણનો, જેની અંદર માનવતા અને પશુની મૈત્રી આપણે એક લીધો છે, નારી તો નારાયણી, આ રીતે આપણે મિત્રો જે છે નિબંધ લીધેલા છે। ઉપરાંત વિદ્યા વિનયથી શુભે છે। આ સાથે આપણો સંપૂર્ણ પેપર અહીં પૂર્ણ થાય છે। તમારે આની PDF પણ અવેલેબલ છે, વિડીયો પણ જોવા હોય તો અવેલેબલ છે। તમામની લિંક આપણી ચેનલ પર અથવા તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો અને તમારા મિત્રોને ખાસ મિત્રો શેર કરી દેશો।